મહારાષ્ટ્રના પુણેમાં 15 જાન્યુઆરીના દિવસે આર્મી ડે પરેડનું આયોજન થશે। આયોજન પહેલા ભારતીય સેનાએ પુણેમાં રોબોટિક મ્યુલ સાથે પ્રદર્શન કર્યું, જેને દરેકનું ધ્યાન ખેંચ્યું। હાલ સોશિયલ મીડિયા પર રિહર્સલ દરમિયાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ભારતીય સેના રોબોટિક મ્યુલને રિમોટ દ્વારા કેવી રીતે ચલાવી રહી છે। ચાલો જાણીએ આ રોબોટ્સમાં શું ખાસ છે, આ વિશેષ અહેવાલમાં। પુણેમાં આયોજિત આર્મી પરેડ ડેને લઈ તૈયારીઓ શરૂ। રોબોટિક મ્યુલ સાથે સેનાનું શક્તિ પ્રદર્શન। રોબોટિક મ્યુલ સાથે સેનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। પ્રજાસત્તાક દિવસને ધ્યાને રાખીને હાલ ભારતીય સેના દ્વારા રાજધાની દિલ્હીમાં પરેડ કરવામાં આવી રહી છે। આ પરેડમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। આ સાથે 15 જાન્યુઆરી ઉજવાતા આર્મી પરેડ ડેને ધ્યાનમાં રાખી ભારતીય સેના દ્વારા પુણેમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વાસ્તવમાં આર્મી પરેડ ડેના દિવસે ભારતીય સેના દ્વારા લશ્કરી તકનીકમાં વિવિધ પ્રગતિઓનું પ્રદર્શન કરવામાં આવશે। હાલ મહારાષ્ટ્રના પુણેમાં ચાલી રહેલ રિહર્સલ દરમિયાન સેના સાથે ઘણા આર્મી રોબોટ્સ પણ જોવા મળ્યા હતા। આ રોબોટને રોબોટિક મ્યુલ એટલે કે મલ્ટી યુટિલિટી લેગ ઇક્વિપમેન્ટ કહેવામાં આવે છે। ખાસ કરી આ એવા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવે છે જ્યાં માનવ પહોંચ નથી અથવા ખરાબ હવામાન હોય છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતીય સેનાએ ARCV મ્યુલના 100 યુનિટ ખરીદ્યા છે। આમાંથી કેટલાક સ્વાયત્ત રીતે કામ કરે છે, જ્યારે કેટલાક રોબોટ દૂરથી ઓપરેટ કરી શકાય છે। આ મ્યુલ રોબોટ્સમાં નાના હથિયારો પર હુમલો કરવાની સિસ્ટમ પણ આપવામાં આવી છે। આ સાથે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને થર્મલ ઇમેજિંગ જેવી ઘણી હાઈટેક સુવિધાઓથી તેઓ સજ્જ જોવા મળે છે। આ ગ્રાઉન્ડ રોબોટ્સ કિરણોત્સર્ગી શોધ પણ કરે છે અને સેનાને પરિસ્થિતિની જાગૃતિ પૂરી પાડે છે। આ રોબોટ્સમાં કોમ્પ્યુટ બોક્સ, બેટરી, ફ્રન્ટ સેન્સર હેડ, રિયર સેન્સર હેડ અને વાસ્તવિક શ્વાનની જેમ 4 પગ પણ હોય છે। તેમાં અવરોધ ટાળવાના કેમેરા સેન્સર લાગેલા છે, જેના કારણે તે અથડાય નહીં। આ સુરક્ષા રોબોટ્સ અથવા મ્યુલ સતત રિયલ ટાઈમ વિડીયો અને ઓડિયો સ્ટ્રીમ કરી શકે છે। આનો અર્થ એ છે કે તેમના દ્વારા દરેક ઇંચની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે। 15 જાન્યુઆરી એટલે કે બુધવારના દિવસે આર્મી ડે પરેડ છે। તેના માટે હાલ પુણેમાં રિહર્સલ ચાલી રહ્યું છે। આ દરમિયાન ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડે પુણેના બોમ્બે એન્જિનિયર્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે રોબોટિક મ્યુલનું પ્રદર્શન કર્યું। આને ક્વાડ્રુપેડલ માનવરહિત ગ્રાઉન્ડ વાહનો તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સુરક્ષા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે। આને રોબો ડોગ્સ પણ કહી શકાય છે। આ પહેલીવાર છે જ્યારે ભારતીય સૈન્ય આર્મી ડે પરેડ દરમિયાન રોબોટ્સનું પ્રદર્શન કરશે। આ પરેડમાં ભારતીય સેના તેની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે અને આ સુરક્ષા રોબોટ્સ કેટલા સક્ષમ છે અને તેઓ શું કરી શકે છે તે પણ બતાવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।